જૂનાગઢ જિલ્લા ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારી પૂર્ણતાના આરે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળાની તૈયારીમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે, જેમાં ભજન અને ભોજન તેમજ તમામ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ તેમજ ફરજ ફારકા તેમજ પાણી તેમજ આરોગ્ય જેવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. તારીખ 16ના દિવસે અષાઢી બીજની જ્યારે તૈયારી પૂર્ણતાના આરે છે, ત્યારે મેળામાં દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડવાના છે. ત્યારે કોઈને કંઈ પણ ભાવિકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈ સંપૂર્ણ તૈયારીની થઈ ચૂકી છે. ખાસ પરબધામનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ ભાવિક ભૂખ્યો ન જાય તેને લઈ રસોડાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પરબધામના મહંત કરસનદાસ બાપુ દ્વારા તમામ ભારતભર આવતા ભાવિકોને અષાઢી બીજના મેળામાં આવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ અષાઢી બીજના મેળામાં સંતવાણીનો કાર્યક્રમનો મેળામાં લાઈવ પ્રસારણ પરબધામની વેબસાઇટ ઉપરથી જોવા મળશે. મેળામાં ભક્તો આવી પરબધામના આશીર્વચન પ્રાપ્ત કરશે. દેવદાસ અમર દેવદાસ, કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે પર બે નકળંગ દેવીદાસ. આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરસનદાસ બાપુએ લીધું છે. આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે. અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે. રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે. તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ ક્યાંય કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ ક્યાંય અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે. પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે. આગામી તારીખ 15 અને 16 2 દિવસનો ઉત્સવ છે. 16/7/2026 ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિષાદ ચડાવવામાં આવશે. ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરસનદાસ બાપુએ કરેલો છે. તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી અનુરોધ પૂજ્ય બાપુનો છે. અચ્છુ સતદેવીદાસ અમર દેવીદાસ. કાસમોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.